T20 સિરીઝ તો જીતી ગયા, હવે વારો છે વન ડે સિરીઝ ક્લીન સ્વીપ કરવાનો. વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતના બંને લેજેન્ડ્સ ફાઇનલી આપણને રમતા જોવા મળવાના છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર કોણ હશે? શું KL રાહુલ જ વિકેટ કીપિંગ કરવાના છે કે પછી રિષભ પંતને ચાન્સ મળશે? રોહિત શર્માએ તો એકલા હાથે શ્રીલંકા સામે 264 રન ફટકારેલા છે. 3 મેચની આ વન ડે સિરીઝનું આખું ટાઈમ ટેબલ શું છે? કઈ એપ્લિકેશન ઉપર તમને આખી સિરીઝ લાઈવ જોવા મળવાની છે? ગ્રાઉન્ડની કન્ડિશન શું છે? અને સૌથી ઇમ્પોર્ટન્ટ ભારતની પ્લેઇંગ 11 કેવી રહેવાની છે? જાણીશું બધું જ આ વિડીયોમાં. પણ જો તમે સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો. અને હા, આગળ વધીએ પહેલા કહી દઉં કે આ વન ડે સિરીઝમાં આપણે તમારા જેવા બધા ક્રિકેટ પ્રેમીઓ માટે એક સ્પેશિયલ ગીવ અવે રાખેલું છે કે જેમાં તમે 3 સિમ્પલ સવાલોના જવાબ આપીને 500 રૂપિયા UPI જીતી શકો છો, જેની વાત આપણે આ વિડીયોના એન્ડમાં કરવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોને એન્ડ સુધી ખાસ જોજો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી YouTube ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. 2 ઓગસ્ટથી ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વન ડે સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. તમને બધાને ખબર જ છે કે T20 સિરીઝમાં તો વર્લ્ડ ચેમ્પિયન ભારતની ટીમે શ્રીલંકાનો 3-0 થી સફાયો કરી દીધો હતો. પરંતુ હવે ગ્રાઉન્ડ અલગ છે, કન્ડિશન્સ અલગ છે અને ફોર્મેટ પણ આખું બદલાઈ ગયું છે. 20 ઓવરની જગ્યાએ હવે 50 ઓવર ગ્રાઉન્ડ ઉપર રમવાનું છે. જો કે ભારતની ટીમ માટે આ સિરીઝ સુપર એક્સાઇટેડ એટલા માટે રહેવાની છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમના 2 લેજન્ડ્સ કે જેને આપણે ભારતની ક્રિકેટના દિલ અને જાન કહી શકીએ એવા વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ સિરીઝમાં રમવાના છે. યસ, વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને શ્રીલંકા પહોંચી ગયા છે અને વન ડે સિરીઝ માટે તેમણે પ્રેક્ટિસ પણ કરી લીધી છે. ઘણા લાંબા સમય પછી આપણને વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી વન ડે ફોર્મેટમાં સાથે રમતી જોવા મળવાની છે. છેલ્લે કદાચ આપણે એમને ગયા વર્ષે રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં એક સાથે રમતા જોયા હતા. અને એમ પણ વિરાટ કોહલી અને રોહિત શર્માને શ્રીલંકા સામે રમવું તો ખાસ ગમે છે અને બંને જણાના રેકોર્ડ્સ પણ શ્રીલંકા સામે આઉટસ્ટેન્ડિંગ છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે રમેલી 53 ODI મેચમાં 64ની એવરેજ સાથે 2500 થી પણ વધારે રન ફટકાર્યા છે, જેમાં 10 સેન્ચુરી અને 12 તો 50s ઇન્ક્લુડેડ છે. અને આપણા હિટમેન રોહિત શર્માનો રેકોર્ડ તો તમને ખબર જ હશે શ્રીલંકા સામે. રોહિત શર્માએ એકલાએ 50 ઓવરની મેચમાં શ્રીલંકા સામે 264 રન ફટકારી દીધા હતા, જે રેકોર્ડ આજ સુધી હજુ કોઈ નથી તોડી શક્યું. એટલે જો આ સિરીઝમાં પણ શ્રીલંકાના બોલર રોહિતભાઈના આડે હાથે આવી ગયા તો આ પ્રકારની કોઈ મોટી ઇનિંગ જોવા મળી શકે છે. ઇન શોર્ટ, આપણને આ સિરીઝમાં રોહિત કોહલીની ધમાલ તો 100% જોવા મળવાની છે. ત્યારબાદ જો આ સિરીઝના શેડ્યુલની વાત કરું તો પહેલી વન ડે મેચ 2 ઓગસ્ટે, બીજી મેચ 4 ઓગસ્ટે અને છેલ્લી વન ડે મેચ 7મી ઓગસ્ટે રમાવાની છે. અને ત્રણેય વન ડે મેચો બપોરે 2:30 વાગ્યાથી ચાલુ થવાની છે. હવે જો ગ્રાઉન્ડ અને પિચ કન્ડિશન્સની વાત કરીએ તો કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં ત્રણેય વન ડે મેચો રમાવાની છે. અને આ સ્ટેડિયમની પિચ પણ જનરલી સ્પિન ફ્રેન્ડલી અને બેટિંગ માટે અનુકૂળ રહેવાની છે. એટલે 100% આપણને 250 થી 300 રન તો આ સિરીઝમાં થતા જોવા મળવાના જ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર આ 3 મેચની વન ડે સિરીઝ લાઈવ તમે ક્યાં જોઈ શકો છો, કઈ એપ્લિકેશન ઉપર તમને ફ્રીમાં જોવા મળવાની છે, એના લઈને આપણે સ્પેસિફિકલી ઇન્સ્ટાગ્રામમાં એક રીલ બનાવેલી છે. તો તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જઈને રીલ ખાસ ચેક કરી શકો છો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ભારતીય ટીમની પ્લેઇંગ 11 ની વાત કરીએ તો BCCI એ શ્રીલંકા સામે રમાનારી આ વન ડે સિરીઝ માટે 15 પ્લેયરની ટીમ નક્કી કરેલી છે. તો ચાલો જોઈ લઈએ આ 15 માંથી કયા 11 પ્લેયરને ટીમમાં સ્થાન મળવાનું છે. સૌથી પહેલા જો આપણે ઓપનિંગ સ્લોટની વાત કરીએ તો એમાં આપણને ભારતીય ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન ધમાલ મચાવતા જોવા મળવાના છે. યસ, રોહિત શર્મા અને શુભમન ગિલ આપણને ઓપનિંગ કરતા જોવા મળવાના છે. ત્યારબાદ નંબર 3 તો ફિક્સ જ છે. કિંગ વિરાટ કોહલી આપણને 1 ડાઉન એટલે કે 3 નંબરની પોઝિશન ઉપર બેટિંગ કરતા જોવા મળવાના છે. ત્યારબાદ જો ભારતીય ટીમના મિડલ ઓર્ડરની વાત કરીએ તો 4 નંબર ઉપર શ્રેયસ અય્યર, 5 નંબર ઉપર KL રાહુલ અને 6 નંબર ઉપર રિયાન પરાગ રમે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. યસ, અનફોર્ચ્યુનેટલી આપણને હાર્દિક પંડ્યા આ સિરીઝમાં રમતા જોવા નથી મળવાના કારણ કે બહુ પહેલાથી જ હાર્દિક પંડ્યાએ આ સિરીઝમાંથી લીવ લઈ લીધેલી હતી. એટલે હાર્દિક પંડ્યાના રિપ્લેસમેન્ટ તરીકે રિયાન પરાગને 3 મેચમાં રમવા મળી જાય એવું મને 100% લાગી રહ્યું છે. આમ તો શિવમ દુબેનો ઓપ્શન પણ BCCI એ રાખેલો છે, પરંતુ આપણે શ્રીલંકાની પીચો ઉપર જોયેલું છે કે ભાઈ સ્પિન ફ્રેન્ડલી કન્ડિશન્સ વધારે જોવા મળી છે. અને આપણે T20 સિરીઝમાં જોયું કે રિયાન પરાગે એક મેચમાં 3 વિકેટો પણ લીધી હતી. એટલે શિવમ દુબેને બદલે રિયાન પરાગને જ પ્રાયોરિટી આપવામાં આવે તેવું લાગે છે. આ ઉપરાંત KL રાહુલનું વન ડે ફોર્મેટમાં ફોર્મ સારું રહ્યું છે અને તેઓ રિષભ પંત કરતા સિનિયર પ્લેયર પણ છે. એટલે આપણને આ 3 મેચની વન ડે સિરીઝમાં KL રાહુલ જ વિકેટ કીપિંગ કરતા જોવા મળવાના છે. ત્યારબાદ સ્પિનર્સની વાત કરીએ તો અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ બંને જણા ટીમમાં રમવાના છે. અને ફાસ્ટર્સની વાત કરીએ તો એમાં આપણને હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ રમતા જોવા મળવાના છે. યસ, આપણને હર્ષિત રાણાનો ડેબ્યુ આ વન ડે સિરીઝથી થતો જોવા મળી શકે છે. તમને બધાને ખબર જ હશે કે હર્ષિત રાણા IPLમાં પણ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી આ વખતે સારું રમી ચૂક્યા હતા. એટલે રિષભ પંત, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર અને ખલીલ અહેમદ આ 4 પ્લેયર એવા થઈ શકે છે કે જેમને આ વન ડે સિરીઝમાં બહાર બેસવું પડી શકે છે. ઓવરઓલ આ પ્રકારની પ્લેઇંગ 11 સાથે ભારતીય ટીમ વન ડે સિરીઝમાં રમવા ઉતરે એવું મને લાગી રહ્યું છે. તમારી પ્લેઇંગ 11 શું છે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે ગીવ અવેની વાત કરીએ તો 3 સિમ્પલ સવાલોના જવાબ આપીને તમે 500 રૂપિયા UPI જીતી શકો છો. યસ, 3 સિમ્પલ સવાલોના જવાબ. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી 3 મેચની વન ડે સિરીઝમાં સૌથી પહેલા તો કોણ સૌથી વધારે રન મારવાનું છે, નંબર 2 કોણ સૌથી વધારે વિકેટ લેવાનું છે અને નંબર 3 કોણ પ્લેયર ઓફ ધ સિરીઝ રહેવાનું છે. બસ આ 3 સિમ્પલ સવાલોના જવાબ આપીને તમે 500 રૂપિયા જીતવાનો મોકો મેળવી શકો છો. 3 સવાલોના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને 500 રૂપિયા UPI મળી જવાનું છે. આ સવાલોના જવાબ તમારે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈને જ આપવાના છે કે જેના માટે મેં ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ફટાફટ નીચેની લિંક ઉપર ક્લિક કરી દો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો અને સિમ્પલ સવાલોના
જવાબ આપીને મેળવો મોકો 500 રૂપિયા યુપીઆઈ જીતવાનો. બાકી જો વિન પ્રેડિક્શનની વાત કરું તો આપણે જે પ્રમાણેનું શ્રીલંકાના બેટ્સમેનોનું પરફોર્મન્સ જોયું છે T20 ફોર્મેટમાં એ જોઈને તો 100% લાગે છે કે ભારતીય ટીમ વન ડે સિરીઝમાં પણ 3-0 થી વ્હાઇટ વોશ કરવાની છે. તમને શું લાગે છે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી જો હજી સુધી તમે વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.